અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા વસ્ત્રાલમાં રસ્તો બેસી જતા મહાકાય કન્ટેનર ફસાયો। રહેણાંક વિસ્તારમાં ભારે વાહનોની અવરજવર પર મનાઈ છે અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ત્યાં સ્પષ્ટપણે પ્રતિબંધનું બોર્ડ પણ લગાવવામાં આવ્યું છે। આમ છતાં નિયમો ઘોડીને પી જઈને આ વિશાળ કન્ટેનર ચાલક ત્યાંથી પસાર થઈ રહ્યો હતો। કન્ટેનરમાં નવી 4-વ્હીલર ગાડીઓ ભરેલી હોવાથી તેનું વજન ખૂબ જ વધારે હતું, જેના કારણે રોડ કન્ટેનરનો ભાર સહન ન કરી શક્યો અને ધસી પડ્યો। ઘટનાની જાણ થતાં જ ટ્રાફિક વ્યવસ્થા પૂર્વવત કરવા અને કન્ટેનરને બહાર કાઢવા માટે તાત્કાલિક જેસીબી મશીનની મદદ લેવામાં આવી। 3 કલાકથી વધુ સમયથી આ કન્ટેનર ઘટના સ્થળે ફસાયેલું રહ્યું। મનાઈ હોવા છતાં પણ ભારેખમ વજનવાળું કન્ટેનર અહીંયાથી પસાર થયું। વસ્ત્રાલની આ ઘટના છે। ત્યાં રોડ બેસી જતા મહાકાય કન્ટેનર ત્યાં ફસાઈ ગયું। રહેણાંક વિસ્તારોમાં અહીંયા ભારે વાહનોની અવરજવર પર મનાઈ ફરમાવવામાં આવેલી છે, છતાંય આ તમામ પ્રકારના નિયમોને ઘોડીને પી જઈ આ કન્ટેનરની અંદર ગાડીઓ ભરવામાં આવેલી હતી અને આ ભારે વજનવાળું કન્ટેનર આ રસ્તા ઉપરથી પસાર થવા ગયું અને રસ્તો બેસી ગયો, કન્ટેનર ફસાઈ ગયું। તાત્કાલિક જાણ કરવામાં આવી। ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળ પર પહોંચી જેસીબીની મદદ લેવામાં આવી। 3 કલાક સુધી મથામણ કરવામાં આવી, ત્યારે જઈને આ કન્ટેનરને બહાર કાઢી શકાયું અને રસ્તો આખો બેસી ગયો। હેરાનગતિ લોકોને થઈ, ટ્રાફિકની અવ્યવસ્થા સર્જાઈ। નિયમો બનાવવામાં આવે છે એ વાત ખૂબ જ સાચી છે, પણ આ નિયમો કાગળ ઉપર જ બનાવવામાં આવે છે એ વાત પણ અહીંયા એટલી જ સાચી ઠરતી દેખાઈ રહી છે। દ્રશ્યોમાં જુઓ, વસ્ત્રાલ વિસ્તારના આ દ્રશ્યો છે અમદાવાદના, જ્યાં ભારેખમ કન્ટેનર પસાર થવા ગયું અને રસ્તામાં ફસાઈ ગયું, કારણ કે રોડ બેસી ગયો। ભારે વાહનોને અહીંયાથી પસાર થવાની મનાઈ છે એવી જાહેર નોટિસ લગાડવામાં આવી, પણ માત્ર કોર્પોરેશને નોટિસ લગાડીને જ સંતોષ માન્યો, તેના પરિણામે આ ઘટના બની અને લોકો હેરાન થયા।